ઓમ ભલે રૂમમાં ખાલી એક જ લાઈટ ચાલુ રાખતા હોય પણ દિવાળીમાં તો ઘર જગારા જ મારવું જોઈએ અને એટલા માટે અમે લોકો આવી ગયા છીએ રાજકોટના લાઇટ બજાર સાંગળવા ચોકમાં. The struggle is real. સાંગળવા ચોકમાં તમને ઇકો ફ્રેન્ડલી ફટાકડા પણ મળી જશે. 3, 2, 1. છોકરીઓને આમ કરીને આમ એસ્થેટિક ફોટોસ પાડવા હોય ને તો દીવા કરતા આ દીવાવાળી લાઇટ લઈને પાડશો, બાકી હાથ દાજી જાય. આ હાથની લકીરું છે ને એમાંથી હારા છોકરા હે ને ભૂસાઈ જાય. બાકી તમે ઘરમાં કોઈ ને કોઈ વેલ તો ઉગાડતા જશો પણ આ લાઇટ વાળી વેલ ઉગી નહીં શકે. તમારે લેવા માટે સાંગળવા ચોકમાં જવું પડશે. એ કઈ એવી લાઇટ તમારે ત્યાં મળે છે કે જેનાથી મારા જીવનમાં રોશની આવી જાય? જીવનમાં રોશની માટે મનની શાંતિ જરૂરી છે. મનની શાંતિ હોય એટલે જીવનમાં રોશની આપમેળે આવી. અરે યાર, આટલા વર્ષોથી શાંતિ રાખીને બેઠો છું, હજી રોશની આવી નથી. તો શાંતિ સાથે લગ્ન કરી લ્યો. આ ઓમ લાગે છે ચાઇનીઝ લાઇટ જેવું, પણ આમાં આપણા ગણપતિજી છે, પછી અહીંયા લક્ષ્મીજી ક્યાં ગયા? હા, ઓમ એ છે. એટલે ઓમ આ ચાઇનીઝ છે કે ઇન્ડિયન છે કે કઈ ખબર નથી પડતી, પણ સારું લાગે છે. દિવાળીની સાચી મજા તો લોકલ માર્કેટમાં ખરીદી કરવાની જ છે. થેન્ક યુ ફોર વોચિંગ.